ત્યાં રાણીઓ ધૂણવા લાગી. એટલે ભૂપતસિંહ સોલંકીને સમજતા વાર ન લાગી અને તે મેલડી માના પગમાં પડી ગયા અને કીધું કે હે માં, તું કોણ છે? માં બોલ્યા, હું ઉકરડીની દલી રબારણની ઉગતાની મેલડી મારી ગોરી ગાય પાછી લેવા આવી છું. ભૂપતસિંહ, તમે દલીને ભંકોળા બોલાવો ને તમે તેના સામૈયા કરો, તમારી બહેન બનાવી સારી પહેરામણી આપો. એટલે ભૂપતસિંહે દલીને ભંકોળા બોલાવી સામૈયા કર્યા અને પોતાની બહેન બનાવી તેને ગાય પાછી આપી. દલીમાં મેલડીને વારીને પાછા ફર્યા. એટલે ભૂપતસિંહ બોલ્યા, બહેન, મારે પણ માં મેલડીને મારા રાજમાં બેસાડવા છે. પછી માં મેલડીએ ભંકોળાના રાજમાં આસન વાળ્યું. હવે ભૂપતસિંહના રાજ્યમાં મેલડી બેઠા. એટલે ભૂપતસિંહને માં મેલડીની ભક્તિનો રંગ લાગ્યો. ભૂપતસિંહ દર રવિવારે મેલડી માતાના મઢે દર્શન કરવા જતા. હવે બન્યું એવું કે એક દિવસ ભૂપતસિંહ શિકાર કરવા નીકળ્યા અને કડીના રાજા મલ્હાર રાવે તેના